પૂર્વ કચ્છના આડેસર પોલીસ વિસ્તારમાંથી ખાખી વર્દીની માનવતા અને બહાદુરીનો એક ઉત્કૃષ્ટ કિસ્સો સામે આવ્યો છે। વચરાજ ધામ નજીક આવેલા નાના રણ વિસ્તારમાં 17 જેટલા શ્રદ્ધાળુઓ એક ટ્રેક્ટર સાથે રણમાં ફસાઈ ગયા હતા। મોડી રાત્રે અચાનક આવેલા તીવ્ર વાવાઝોડા અને ભારે વરસાદના કારણે રણની માટી કાદવમાં ફેરવાઈ ગઈ હતી, જેના લીધે શ્રદ્ધાળુઓનું ટ્રેક્ટર રણની અધવચ્ચે કાદવમાં ખૂંપી ગયું હતું। કાળઝાળ અંધારી રાત્રે અને ખરાબ હવામાન વચ્ચે આટલી મોટી સંખ્યામાં લોકો ફસાતા શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા હતા। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને તેમણે બચાવ કામગીરી માટે કડક આદેશો જારી કર્યા હતા। એસપીની સૂચના મળતા જ આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમનો પોલીસ સ્ટાફ ભારે જોખમ અને પ્રતિકૂળ હવામાનની પરવા કર્યા વિના રાત્રિના સમયે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા।